હું જય વસાવડા. એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જીવ, જેના સર્જક વિકીભાઈ સાથે હું ઊભો છું, વિકી મહેતા. અને મારા મિત્ર છે હિરેનભાઈ. બહુ વર્ષોથી અમે જૈન સમાજ માટે સાથે મળીને કાર્યક્રમો કરીએ છીએ, કચ્છમાં કરીએ છીએ, મુંબઈમાં કરીએ છીએ. તો એમણે મને જાણ કરી કે એક ફિલ્મ આવી રહી છે અને મને ગમતી વાત એની અંદર છે જે મૂળ સંદેશ છે ભારતની ધરતીનો, કે બીજા જીવોનું પણ કલ્યાણ વિચારીને જીવો. બીજા જીવો એટલે માત્ર બીજા માણસો એમ નહીં, પણ જે અબોલ જીવો છે, સજીવ સૃષ્ટિ આપણી આસપાસ છે, જેને આપણે ગુજરાતીમાં એક સરસ શબ્દ આપ્યો છે સચરાચર. ચર અને અચર, જે ફરી શકે છે, નથી ફરી શકતી એવી બધી જ સૃષ્ટિ, વનસ્પતિ છે, વૃક્ષ છે, પંખીઓ છે, પશુઓ છે, જીવજંતુઓ છે, એમનું પણ કલ્યાણ થાય, એમનું પણ ધ્યાન રહે, એમની પણ કંઈક ખેવના થાય, એવી રીતે જીવવાનું. તો ફિલ્મ તો મેં જોઈ નથી, કારણ કે હજી ફિલ્મ રિલીઝ જ નથી થઈ, પણ એનું ટ્રેલર જોયું, એમાં આ સંદેશ મને કંઈક દેખાયો, એ મને ગમ્યો. તો આવો જીવદયાનો સંદેશ જે છે, જે આ ભૂમિનો સંદેશ છે, આ સંસ્કૃતિનો સંદેશ છે, એ વધારે લોકો સુધી પહોંચે, એના માટે હું વિકીભાઈને શુભકામનાઓ આપું છું. અને જીવ ફિલ્મો જેવા વધારે પ્રયાસો થયા કરે કે જેને કારણે આપણી આસપાસના જીવ જગત વિશે આપણી સંવેદનાઓ જે બુઠ્ઠી થઈ ગઈ છે, ધારવિહીન થઈ ગઈ છે, એ થોડીક વધારે ભીની થાય, વધારે લીલી થાય, હરિયાળી થાય, એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. થેન્ક યુ સો મચ.